क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી તમારા એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈએ તે પ્રકારનો વિડીયો બનાવતા આજે હું તમને શીખવાનું છું. તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો ઓલ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો. અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો મિત્રો વધુ ટાઈમ ગાળવીને એડિટિંગ શરૂ કરીએ. अभी मजा आएगा ना भिड़ो. સૌથી પહેલા મિત્રો તમારે બીટ માર અને સોંગ લેસ જે મિત્રો બંને પ્રકારના એલાઇટની અંદર એડ કરી દેવાનું છે. જો એડ કરતા ના આવડે તો આપણે ડિસ્ક્રિપ્શન આખું લિંક આપે છે, તે વિડીયો તમે એડ કરતા શીખી શકો છો. તો સૌથી પહેલા મિત્રો બીટ માર પ્રોજેક્ટ તમારે ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે મિત્રો તમને આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળશે. તે પહેલા મિત્રો જણાવી દઉં કે જે પણ મારી પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી અથવા તેમને એડિટિંગ નથી આવડતું તે લોકો મારી પાસે એડિટિંગ કરાવશે કે ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ નંબર મળી જશે અને ઇન્સ્ટા આઈડી પણ મળી જાય, ત્યાં જઈને મને મેસેજ કરી શકો છો. અને મિત્રો એડિટિંગનો ચાર્જ રહેશે જે તમને વોટ્સએપની અને ઇન્સ્ટા આઈડીની અંદર કહી દેવામાં આવશે, બરાબર. તો સૌથી મિત્રોમાં શું કરવાનું છે, આ તમને એક ગ્રુપ દેખાય ત્યાં તમારે ક્લિક કરવાનું છે. તેના એડિટ ટેક્સની અંદર જઈ અને અહીંથી મિત્રો મારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ઇમેજ વાળા ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈ અને અહીંથી મિત્રો મારે iOS વાળો ફોન્ટ અપ્લાય કરી અને અહીંથી મિત્રો મારે ટિક કરી દેવું છે. ટિક કર્યા બાદ મિત્રો મારે અહીંથી બેક લેવું છે. બેક લીધા બાદ મિત્રો તમને એક ઓપ્શન જોવા મળે, ત્યાં એરો ઉપર તમારે ક્લિક કરવાનું છે. ફરી વાર ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયમ છે. અહીંથી મિત્રો મારે ફોટો રાખો તે મિત્રો રાખી દેવાનું છે. એક મિત્રો જેટલું પણ મટીરિયલ યુઝ થાય છે, ફોન્ટથી લઈને બેકગ્રાઉન્ડ અને આઇકન જે આપણે ફોટોની એડ કરીએ છીએ તે પણ મિત્રો તમને ત્યાં બધું મળી જશે, બરાબર. ત્યારબાદ મિત્રો આમાં શું કરવાનું છે, એરો પર ક્લિક કરવાનું છે. ફરી એરો પર ક્લિક કરી આ પ્રકારે આ ઓપ્શનને ક્લિક કરી ફોટોને લાસ્ટ સુધી લાવી દો. ત્યારબાદ મિત્રો ફોટો પર ક્લિક કરી તમારે આ પ્રકારે અને નીચે રાખી દેવાનું છે આઇકન, બરાબર. આટલું કર્યા બાદ મિત્રો આપણે એક સોંગ લિરિક્સને એડ કરીશું. તો સૌથી પહેલા આપણે શું કરીશું, બેક લઈશું અને જઈશું મિત્રો આપણે સોંગ લિરિક્સ વાળા પ્રોજેક્ટની અંદર ઓપન કરશું એટલે મિત્રો આ પ્રકારે પ્રોજેક્ટ ઓપન થઈ જશે. ત્યારબાદ મિત્રો મારે એક ફોન્ટને ચેન્જ કરવાનું છે. ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે, એડિટની અંદર જવાનું છે અને અહીંથી મિત્રો અમારે કેપ 21 વાળો ફોન્ટ સિલેક્ટ કરી એથી મિત્રો અમારે ટિક કરી દેવાનું છે, બેક લેવાનું છે અને ઇમેજની અંદર મિત્રો અમારે iOS વાળો ફોન્ટ અપ્લાય કરી દેવાનું છે. ત્યાં મિત્રો અમે એક ઓપ્શન જોવા ત્યાં મારે ક્લિક કરવાનું છે, સિલેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંથી મિત્રો આ લઈને તમારે કોપી કરી લેવાનું છે અને અહીંથી મિત્રો અમારે બેક લેવાનું છે અને અહીંથી મિત્રો અમારે બીટ મારા પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે મિત્રો તમારે શું કરવાનું છે, આ ઓપ્શન દેખાશે તે મિત્રો તમારે ક્લિક કરવાનું છે. આ બીટ આવીને અહીંથી મિત્રો તમારે જે આપણે લેયરને કોપી કરી તેને એકથી મને પેસ્ટ કરી દેવાનું છે આ પ્રકારે, બરાબર. ત્યારબાદ મિત્રો તમને એક ગ્રુપ જોવા મળે ઇફેક્ટ ગ્રુપ, ત્યાં ક્લિક કરી અને મિત્રો તમને ઉપર રાખી દેવાનું છે. ઉપર રાખ્યા બાદ મિત્રો શું કરવાનું છે, ઇફેક્ટ ગ્રુપ તમારે ટેપ કરવાનું છે, ઉપર 3 ડોટ ક્લિક કરવાનું છે અને અહીંથી મિત્રો તમારે અનગ્રુપ કરી દેવાનું છે. અનગ્રુપ કરશો એટલે મિત્રો તમારી જે ઇફેક્ટ હશે તે મિત્રો પ્રોપરલી લાગી જશે. આટલું કર્યા બાદ મિત્રો આપણે એક બેકગ્રાઉન્ડ એડ કરીશું. તો પ્લસ ઉપર ક્લિક કરીશું, મીડિયામાં ક્લિક કરીશું. અહીંથી મિત્રો તમારે જે પણ ફાઇલની અંદર તમારે બેકગ્રાઉન્ડ રાખેલો હોય તેનું મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, અહીંથી બેકગ્રાઉન્ડના સિલેક્ટ કરી લઈશું. તો એક આ મિત્રો આ બેકગ્રાઉન્ડ છે, આ પ્રકારે મિત્રો તમારે ક્લિક કરવાનું છે. બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો એરો પર ક્લિક કરવાનું છે અને પાછું મિત્રો એરો પર ક્લિક કરવાનું છે અને આ ઓપ્શનને ક્લિક કરી પાછળનો ભાગ તમારે ડિલીટ કરી દેવાનું છે અને ભૂલીને ઓપ્શન પર ક્લિક કરવાનું છે, લાઇટની અંદર ક્લિક કરવાનું અને સ્ક્રીન સિલેક્ટ કરી દેવાનું છે. તેમાં મિત્રો તમારે એક 9 સેકન્ડ વાળા બીટ આવવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાં જઈ અને અહીંથી મિત્રો તમારે આ બેકગ્રાઉન્ડ તમારે એડ કરી લેવાનું છે આ પ્રકારે. ત્યારબાદ મિત્રો એ બેકગ્રાઉન્ડ પર તમારે ક્લિક કરવાનું છે આ પ્રકારે, ત્યાં સર્કલ સેટ કરી આ પ્રકારે મિત્રો તમારે એરો પર ક્લિક કરવાનું છે અને છેલ્લા બીટ બનશે 16 સેકન્ડ વાળા. ત્યારબાદ મિત્રો તમારે આ ઓપ્શનને ક્લિક કરવાનું છે, પાછળનો ભાગ ડિલીટ કરવાનું, ભૂલીને ઓપ્શન અને લાઇટની અંદર જઈ તમારે સ્ક્રીનને સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે એરો પર પાછું ક્લિક કરી આ બીટ બનશે અને આઇકન પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાં જઈ અને મિત્રો પાછું એક મિત્રો તમારે બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે. તો સૌથી આપણે આ બેકગ્રાઉન્ડને એડ કરી લઈશું. બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીશું, બ્રિલિયન ઓપ્શન વાળા ક્લિક કરી લાઇટની અંદર જઈ અને મિત્રો આપણે સ્ક્રીનને સિલેક્ટ કરીશું. સ્ક્રીનને સિલેક્ટ કરશો એટલે મિત્રો આટલું કરશો એટલે તમારું જે સ્ટેટસ છે મિત્રો તે પ્રોપરલી એકદમ બંને રેડી થઈ જશે. એક્સપોર્ટ કરવા માટે ઉપર તીરવાળા ઓપ્શન દેખાતો હશે ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાનું છે અને અહીંથી મિત્રો તમે વિડીયોને એક્સપોર્ટ કરી શકો છો. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.